હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી જારી કરી છે। 14 જુલાઈ 2025થી જોરદાર વરસાદ વધવાની સંભાવના છે। અમદાવાદના રામોલ સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક આજે વહેલી સવારે 5:30 વાગે પાર્ક કરેલી એક કારમાં તોડફોડની ઘટના બની હતી। આ ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। અમદાવાદના પ્રહલાદનગર રોડ પર આવેલા મેકડોનાલ્ડ્સે પ્રેસ રિલીઝ જારી કરીને સ્પષ્ટતા કરી છે કે વિડીયો ઉતારનાર વ્યક્તિ પૈસાની માંગણી કરી હતી। હાલમાં પણ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે ચોરનો છે। આ વિડીયોમાં કેટલાક લોકો ચોરને સજા આપતા જોવા મળે છે। આ સજા સામાન્ય નહીં પરંતુ જીમમાં કસરત કરવાની હતી। ઉત્તર પ્રદેશમાં અન્મય જિલ્લામાં કેરીઓથી ભરેલી ટ્રક પલટી જતા 9 મજૂરોના મૃત્યુ થયા છે અને 10 અન્ય ઘાયલ થયા હતા। રાજસ્થાનના કુંભલગઢ અને તેની આજુબાજુના વિસ્તારમાં સોમવારે વહેલી સવારે 3 વાગ્યાથી ભારે વરસાદ 10 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો। સતત થઈ રહેલા વરસાદના કારણે ખેતરોમાં નદીઓની માફક પાણી ભરાઈ ગયા છે। ઉત્તર પ્રદેશ પોલીસે સોમવારે સવારે એક મોટું એન્કાઉન્ટર કર્યું છે। યુપી એસટીએફે કુખ્યાત સંજીવ જીવા ગેંગના શાર્પ શૂટર શાહરૂખ પઠાણને મુઝફ્ફરનગરમાં એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે। સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે માર્ચ 2026થી 500 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થઈ જશે। ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષાની ખાતરી કરવા માટે એક મોટું પગલું ઉઠાવ્યું છે। રેલવેએ તમામ પેસેન્જર કોચમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે। ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાયના નેહવાલે રવિવારે પોતાના પતિ પારુપલ્લી કશ્યપ અલગ થવાની જાહેરાત કરી છે। 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સાયનાએ ઇન્ટરનેટ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી।